આજ તો ત્રણ વડા કરીને પતંગ ચડાવી, ભાઈબંધ તો 2 પતંગ ચોટાડીને સગાવી, ભાઈબંધ તો બીજાની હાથ છેડીને પણ ઘસી પાડી દેતો હતો। આજ હતી ઉત્તરાયણ એટલે બધાને હેપી ઉત્તરાયણ ને આ બાજુ મમ્મી રાંધતા હતા ને આપણે નાઈ ધોઈને થઈ ગયા ત્યાર વેલા જાગીને આવી ગયો ધાબે, હજી ઠીકઠાક પતંગ સગવાનું ચાલુ થયું હતું। 8 વાગે એટલે આ બાજુ ભાઈએ પતંગ ચડાવી દીધી, આ બાજુ તો મારા જેવડી પતંગ લાવ્યા। આપણે પતંગના કાના બાંધવાનું કરી દીધું ચાલુ, કાના બાંધીને આપણે તો બોલે ધબધબાટી। આ બાજુ ભાવેશભાઈ પતંગ લઈને આવતા હતા, રાહુલભાઈ લઈને આવ્યા બ્લેક પેન્થર અને બોલાવી બાકાજીકી તો ન બોલી પણ બધી પતંગ અમારી જ કપાઈને જાતી હતી। બંધ ક્યાંથી કરી, આ બાજુ ભાઈબંધ પતંગ લૂંટતો હતો, એનો વિડીયો તો ઉતારવો ને। પછી તો ભાઈબંધ ને હું મનમાં આવ્યો એને 2 પતંગને હારે ચોટાડી દીધી। આ 2 ડોક્ટર છે જે 2 પતંગને જોઈન્ટ કરી। ઓહો, લાગે છે પેલું ઓપરેશન તો ડોક્ટર સાહેબ નું ફેલ ગયેલું છે। 2 પતંગ ચોટાડીને સગાવી તો ખરી પણ જે સ્પીડે ઊંચી ગઈ ને એ સ્પીડે પાછી નીચી પણ વહી આવી। પછી તો સારે ડોક્ટરની સભા જામી કે કઈ રીતે 2 ને ઉડાડવી। આ બાજુ ભાઈ આખો ટીડીઓ ખોલીને રિપેરિંગ કરતો હતો। આ ભાઈબંધને તો આખો દિવસ ફિરકો વીટવામાં જ રાખ્યો હતો। ભાઈબંધ તો હાથ છેડી પકડીને દાંત મારી દેતો હતો કે એની પતંગ ચડાવે તો કપાય તો લૂંટવા તો થાય, નકરી અમારી પતંગ જાતી થઈ જાય 3 ફિરકા ભેગા કરીને 3 ઉડા કરીને ચડાવી દીધી પતંગ। આમ તો જો વાયરમાં જા જોવાના પતંગો જ લટકતી હતી, બાકી સુરત તો સુરત છે, જો કેટલી બધી પતંગો સગે। આ બાજુ પતંગ પૂરી થઈ ગઈ, ભાઈબંધ ઓપરેશન કરીને ચડાવતો હતો। આમ તો જો કોકે દોરીમાં નકરા લીરા બાંધીને પતંગ ચડાવી। જેમ જેમ રાત થતી હતી એમ તો અહીંયા દિવાળી જેવા માહોલ બનતો હતો, જા જોવાના ફટાકડા જ ફૂટતા હતા। આ પતંગને સાલોમાં જ હાડકું તૂટી ગયું। तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस। मजा आया। મજા આવી હોય તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।